હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડેમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાંત એકેડેમી સ્ટડી વિથ આરવીમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી આપણે ગ્રામરના ઘણા ટોપિક તેમજ પ્રેઝન્ટના 4 ટેન્સનો અભ્યાસ કર્યો અને હવે આપણે આજે જોવા જઈ રહ્યા છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. મિત્રો, 3 કાળ છે એમાં આપણે પ્રેઝન્ટના 4 કાળનો અભ્યાસ કર્યો. જેટલા એ 4 કાળ મહત્ત્વના છે એટલો જ ભૂતકાળ પણ મહત્ત્વનો છે અને ભૂતકાળના 4 કાળની અંદરથી આજે જે સૌથી વધારે અગત્યનો છે સાદો ભૂતકાળ, એનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. મિત્રો, જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ગઈ છે તેવી ક્રિયાઓને વ્યક્ત કરવા સાદો ભૂતકાળ વપરાય છે. અત્યાર સુધી આપણે વાત કરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે ખાસ કરીને વર્તમાનમાં જે ક્રિયાઓ થાય છે એ બધી પ્રેઝન્ટમાં આવે. એવી જ રીતે જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ગઈ છે એવી દરેક ક્રિયાઓ સાદા ભૂતકાળમાં આવશે. તે માટેની વાક્યરચના છે સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ઓફ મેઇન વર્બ અને ઓબ્જેક્ટ. એટલે કે પ્રથમ કર્તા આવશે, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્યાર પછી કર્મ આવશે. જેમ કે આઈ પ્લેડ ક્રિકેટ, જેમાં આઈ એ કર્તા છે, પ્લેડ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ છે. એવી જ રીતે યુ રોટ અ લેટર એટલે કે તે પત્ર લખ્યો. ત્યાર પછી છે વી હેલ્પ પુઅર્સ, અમે ગરીબોને મદદ કરી. ત્યાર પછી છે ધે પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન, તેઓએ સ્પર્ધામાં ભાગ લીધો. સી સેંગ અ સોંગ, તેણીએ ગીત ગાયું. તો આ જે 5 એક્ઝામ્પલ આપ્યા છે એ 5 એક્ઝામ્પલ ભૂતકાળની ક્રિયાઓના છે જેમાં કર્તાએ ભૂતકાળની અંદર ક્રિયા કરેલી છે. હવે આગળ જોઈએ તો ક્રિયાવાળા સાદા વાક્યને પ્રશ્નમાં ફેરવવા માટે ડીડનો ઉપયોગ થાય છે, પરંતુ જ્યારે ડીડ વાક્યમાં વપરાય છે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એ વર્તમાનના રૂપમાં ફેરવાઈ જાય છે. મિત્રો, અહીંયા આપણે જોઈશું કે જે પ્રથમ સેન્ટેન્સ છે, જેમ કે મહેશ બોટ અ ન્યૂ કાર યસ્ટરડે, એટલે કે મહેશે ગઈકાલે નવી ગાડી ખરીદી. તો આ અફર્મેટિવ સેન્ટેન્સ છે, સાદું વાક્ય છે. આ વાક્યને આપણે પ્રશ્નમાં એટલે કે ઇન્ટ્રોગેટિવમાં ફેરવવું હોય તો નિયમ પ્રમાણે આપણે ડીડનો ઉપયોગ કરીશું, પરંતુ જ્યારે ડીડ વાક્યમાં વાપરીશું ત્યારે એની સાથે ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે નીકળી જશે અને સાથે વપરાશે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે હવે થશે ડીડ મહેશ બાય અ ન્યૂ કાર યસ્ટરડે, શું મહેશે ગઈકાલે નવી ગાડી ખરીદી? મહેશ ડીડ નોટ બાય અ ન્યૂ કાર યસ્ટરડે, મહેશે ગઈકાલે નવી ગાડી ખરીદી નથી. ડીડ મહેશ નોટ બાય અ ન્યૂ કાર યસ્ટરડે, શું મહેશે ગઈકાલે નવી ગાડી ખરીદી નથી? તો મિત્રો, આ રીતે તમે કુલ 4 વાક્યો બનાવી શકો છો. ખાસ કરીને તમે અભ્યાસ કરજો, માત્ર પ્રથમ વાક્યમાં જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું, ત્યાર પછીના 3 વાક્યોમાં ડીડ વપરાયું છે, એટલા માટે ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયેલું છે. આ ખાસ યાદ રાખવાની બાબત છે. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. આઈ સેન્ટ અ મેસેજ ટુ માય ફ્રેન્ડ, મેં મારા મિત્રને ગઈકાલે મેસેજ મોકલ્યો. એનું પ્રશ્ન વાક્ય થશે ડીડ આઈ સેન્ડ અ મેસેજ ટુ માય ફ્રેન્ડ, શું મેં મારા મિત્રને ગઈકાલે મેસેજ મોકલ્યો? આઈ ડીડ નોટ સેન્ડ અ મેસેજ ટુ માય ફ્રેન્ડ, મેં મારા મિત્રને ગઈકાલે મેસેજ મોકલ્યો નથી. ડીડ આઈ નોટ સેન્ડ અ મેસેજ ટુ માય ફ્રેન્ડ, શું મેં મારા મિત્રને ગઈકાલે મેસેજ મોકલ્યો નહીં? ત્યાર પછી છે થર્ડ સેન્ટેન્સ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક, તે તારું ગૃહકાર્ય પૂરું કર્યું. એનું ઇન્ટ્રોગેટિવ થશે ડીડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, શું તે તારું ગૃહકાર્ય પૂરું કર્યું? નેગેટિવ સેન્ટેન્સ થશે યુ ડીડ નોટ કમ્પ્લીટેડ, સોરી અહીંયા કમ્પ્લીટેડ છે પણ અહીંયા કમ્પ્લીટ આવશે, ભૂલ છે. યુ ડીડ નોટ કમ્પ્લીટ યોર હોમવર્ક, તે તારું ગૃહકાર્ય પૂરું કર્યું નથી. ડીડ યુ નોટ કમ્પ્લીટ યોર હોમવર્ક, શું તે તારું ગૃહકાર્ય પૂરું કર્યું નથી? ત્યાર પછી છે ધે પ્લેડ ચેસ, તેઓ ચેસ રમ્યા. ડીડ ધે પ્લે ચેસ, શું તેઓ ચેસ રમ્યા? ધે ડીડ નોટ પ્લે ચેસ, તેઓ ચેસ રમ્યા નહીં. અહીંયા પણ આ વાક્યમાં પ્લેડ આવ્યું છે પરંતુ ડીડ વપરાયું છે એટલે PLAY પ્લે મૂળ ક્રિયાપદ આવશે. ડીડ ધે નોટ પ્લે ચેસ, શું તેઓ ચેસ રમ્યા નહીં? ત્યાર પછી છે CBI અરેસ્ટેડ ધ ક્રિમિનલ્સ, CBIએ ગુનેગારોની ધરપકડ કરી. ડીડ CBI અરેસ્ટ ધ ક્રિમિનલ્સ, શું CBIએ ગુનેગારોની ધરપકડ કરી? CBI ડીડ નોટ અરેસ્ટ ક્રિમિનલ્સ, CBIએ ગુનેગારોની ધરપકડ કરી નહીં. ડીડ CBI નોટ અરેસ્ટ ધ ક્રિમિનલ્સ, શું CBIએ ગુનેગારોની ધરપકડ કરી નહીં? મિત્રો, જેવી રીતે પ્રેઝન્ટમાં આપણે હેવ ટુનો ઉપયોગ કરતા હતા એ જ રીતે અહીંયા પાસ્ટમાં એ હેવ ટુ કે હેઝ ટુનું થઈ જશે હેડ ટુ, એટલે કે યુઝ ઓફ હેડ ટુનો ઉપયોગ. કર્તાએ કોઈ ક્રિયા કોઈના દબાણથી કરવાની હતી
જે દર્શાવવા નીચેની વાક્યરચનાનો ઉપયોગ થાય છે. આ વાક્યરચનામાં સબ્જેક્ટ, ત્યાર પછી છે હેડ ટુ અને મેઇન વર્બ અને ત્યાર પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ. એટલે કે કર્તા, હેડ ટુ મૂળ ક્રિયાપદ અને કર્મ. જેમ કે આઈ હેડ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક, મારે મારું ગૃહ કાર્ય પૂરું કરવાનું હતું. તો અહીંયા વાક્યના અર્થ પરથી સમજી શકાય છે કે કર્તાએ કોઈ ક્રિયા કરવાની હતી કે કરવી પડે તેવી હતી. ત્યાર પછી છે પ્રતિક હેડ ટુ ઓબે ટ્રાફિક રૂલ્સ, પ્રતિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું હતું. ત્યાર પછી છે વી હેડ ટુ હેલ્પ પુઅર્સ, અમારે ગરીબોની મદદ કરવાની હતી. જાનવી હેડ ટુ સિંગ અ સોંગ, જાનવીએ ગીત ગાવાનું હતું. ધે હેડ ટુ અટેન્ડ પાર્ટી, તેઓએ પાર્ટીમાં હાજરી આપવાની હતી. તો મિત્રો આ રીતે જ્યારે કોઈ કર્તાને દબાણથી કોઈ ક્રિયા કરવાની હતી એવું જો વાક્ય બનાવવું હોય તો ખાસ કરીને આપણે એમાં હેડ ટુનો ઉપયોગ કરીશું. મિત્રો હવે અહીંયા હેડ ટુવાળા વાક્યનું પ્રશ્ન તેમજ નકાર વાક્ય બનાવવા ડીડ અને ડીડ નોટનો ઉપયોગ થાય છે. જ્યારે ડીડ અને ડીડ નોટ વાક્યમાં વપરાય છે ત્યારે વાક્યમાંથી હેડ નીકળી જાય છે અને તેની જગ્યાએ હેવ આવી જાય છે. જેમ કે આઈ હેડ ટુ રિઝાઇન યસ્ટરડે, એટલે કે ભાઈ મારે ગઈકાલે રાજીનામું આપવાનું હતું. તો હવે આપણે એનું ઇન્ટ્રોગેટિવ બનાવીશું એટલે વાક્યમાં ડીડ વપરાશે અને ડીડની સાથે હેવ, એટલે કે ડીડ અને હેવ બંને થઈને હેડનું સર્જન કરે છે. ડીડ આઈ હેવ ટુ રિઝાઇન યસ્ટરડે, શું મારે ગઈકાલે રાજીનામું આપવાનું હતું? આઈ ડીડ નોટ હેવ ટુ રિઝાઇન યસ્ટરડે, મારે ગઈકાલે રાજીનામું આપવાનું હતું નહીં. ડીડ આઈ નોટ હેવ ટુ રિઝાઇન યસ્ટરડે, શું મારે ગઈકાલે રાજીનામું આપવાનું હતું નહીં. ત્યાર પછી છે સી હેડ ટુ લીવ ઇન્ડિયા, તેણીએ ભારત છોડવાનું હતું. ડીડ સી હેવ ટુ લીવ ઇન્ડિયા, શું તેણીએ ભારત છોડવાનું હતું? સી ડીડ નોટ હેવ ટુ લીવ ઇન્ડિયા, તેણીએ ભારત છોડવાનું હતું નહીં. ડીડ સી નોટ હેવ ટુ લીવ ઇન્ડિયા, શું તેણીએ ભારત છોડવાનું હતું નહીં. ત્યાર પછી છે રાકેશ હેડ ટુ ઓબે માય ઓર્ડર્સ, રાકેશે મારા આદેશોનું પાલન કરવાનું હતું. ડીડ રાકેશ હેવ ટુ ઓબે માય ઓર્ડર્સ, શું રાકેશે મારા આદેશોનું પાલન કરવાનું હતું. રાકેશ ડીડ નોટ હેવ ટુ ઓબે માય ઓર્ડર્સ, રાકેશે મારા આદેશોનું પાલન કરવાનું હતું નહીં. ડીડ રાકેશ નોટ હેવ ટુ ઓબે માય ઓર્ડર્સ, શું રાકેશે મારા આદેશોનું પાલન કરવાનું હતું નહીં. ત્યાર પછી છે યુઝ ઓફ વોન્ટેડ, એટલે કે વોન્ટેડનો ઉપયોગ. મિત્રો જેવી રીતે વોન્ટનો ઉપયોગ એટલા માટે થતો હતો કે જ્યારે કરતા કોઈ ક્રિયા કરવા માગતો હોય તો ભૂતકાળની અંદર જ્યારે કંઈક ક્રિયા કોઈ કરવા માગતો હતો એવું દર્શાવવું હોય તો વોન્ટેડનો ઉપયોગ થશે. જેમ કે આઈ વોન્ટેડ યોર હેલ્પ યસ્ટરડે, એટલે કે મારે ગઈકાલે તારી મદદની જરૂર હતી. એનું ઇન્ટ્રોગેટિવ આ રીતે થશે ડીડ આઈ વોન્ટ યોર હેલ્પ યસ્ટરડે, શું મારે ગઈકાલે તારી મદદની જરૂર હતી. આઈ ડીડ નોટ વોન્ટ યોર હેલ્પ યસ્ટરડે, મારે ગઈકાલે તારી મદદની જરૂર હતી નહીં. ડીડ આઈ નોટ વોન્ટ યોર હેલ્પ યસ્ટરડે, શું મારે ગઈકાલે તારી મદદની જરૂર હતી નહીં. ત્યાર પછી છે સી વોન્ટેડ ટુ બાય અ ન્યૂ કાર, તેણી નવી ગાડી ખરીદવા માગતી હતી. ડીડ સી વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર, શું તેણી નવી ગાડી ખરીદવા માગતી હતી. સી ડીડ નોટ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર, તેણી નવી ગાડી ખરીદવા માગતી હતી નહીં. ડીડ સી નોટ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર, શું તેણી નવી ગાડી ખરીદવા માગતી હતી નહીં. ત્યાર પછી છે દે વોન્ટેડ ઓનલી કોમ્પ્રોમાઇઝ, એટલે કે તેઓ માત્ર સમાધાન ઈચ્છતા હતા. ડીડ દે વોન્ટ ઓનલી કોમ્પ્રોમાઇઝ, શું તેઓ માત્ર સમાધાન ઈચ્છતા હતા. દે ડીડ નોટ વોન્ટ ઓનલી કોમ્પ્રોમાઇઝ, તેઓ માત્ર સમાધાન ઈચ્છતા હતા નહીં. ડીડ દે નોટ વોન્ટ ઓનલી કોમ્પ્રોમાઇઝ, શું તેઓ માત્ર સમાધાન ઈચ્છતા હતા નહીં. ત્યાર પછી છે મનન વોન્ટેડ ટુ પ્લે ખોખો, એટલે કે મનન ખોખો રમવા માગતો કે ઈચ્છતો હતો. ડીડ મનન વોન્ટ ટુ પ્લે ખોખો, શું મનન ખોખો રમવા ઈચ્છતો હતો. મનન ડીડ નોટ વોન્ટ ટુ પ્લે ખોખો, મનન ખોખો રમવા ઈચ્છતો હતો નહીં. ડીડ મનન નોટ વોન્ટ ટુ પ્લે ખોખો, શું મનન ખોખો રમવા ઈચ્છતો હતો નહીં. ત્યાર પછી છે વી વોન્ટેડ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, એટલે કે અમે સ્પર્ધામાં ભાગ લેવા માગતા કે ઈચ્છતા હતા. ડીડ વી વોન્ટ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, શું અમે સ્પર્ધામાં ભાગ લેવા માગતા હતા. વી ડીડ નોટ વોન્ટ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, અમે સ્પર્ધામાં ભાગ લેવા માગતા હતા નહીં. ડીડ વી નોટ વોન્ટ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, શું અમે સ્પર્ધામાં ભાગ લેવા માગતા હતા નહીં. તો મિત્રો આ રીતે તમે વોન્ટેડનો ઉપયોગ વાક્યની અંદર કરી શકો છો. ત્યાર પછી છે ઇન્ફિનિટિવ ક્રિયાપદના વાક્યો. ખાસ કરીને જે મૂળ ભૂતકાળનું વાક્ય છે એની અંદર બીજું ટુવાળું ક્રિયાપદ આવે, ખાસ કરીને એને આપણે ઇન્ફિનિટિવ ક્રિયાપદનું વાક્ય કહીશું. અહીંયા છે હી વેન્ટ ટુ કલેક્ટ હર સિસ્ટર ફ્રોમ ધ રેલવે સ્ટેશન, એટલે કે તે રેલવે સ્ટેશનેથી તેની બહેનને લેવા ગયો. અહીંયા હી વેન્ટ એટલે કે ભૂતકાળ છે ત્યાર પછી ટુ કલેક્ટ હર સિસ્ટર એટલે કે બીજો એક હેતુ દર્શાવાય છે.
ડીડ હી ગો ટુ કલેક્ટ હર સિસ્ટર ફ્રોમ ધ રેલવે સ્ટેશન? શું તે રેલવે સ્ટેશનથી તેની બહેનને લેવા ગયો? હી ડીડ નોટ ગો ટુ કલેક્ટ હર સિસ્ટર ફ્રોમ ધ રેલવે સ્ટેશન. તે રેલવે સ્ટેશનથી તેની બહેનને લેવા ગયો નહીં. ડીડ હી નોટ ગો ટુ કલેક્ટ હર સિસ્ટર ફ્રોમ ધ રેલવે સ્ટેશન? શું તે રેલવે સ્ટેશનથી તેની બહેનને લેવા ગયો નહીં? ત્યાર પછી છે આઈ થોટ ટુ જોઈન ધ ક્લાસ. મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું. ડીડ આઈ થિંક ટુ જોઈન ધ ક્લાસ? શું મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું? આઈ ડીડ નોટ થિંક ટુ જોઈન ધ ક્લાસ. મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું નહીં. ડીડ આઈ નોટ થિંક ટુ જોઈન ધ ક્લાસ? શું મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું નહીં? ત્યાર પછી છે આઈ વોઝ રેડી ટુ લેન્ડ યુ મની. હું તને ઉછીના પૈસા આપવા તૈયાર હતો. હવે અહીંયા જે પ્રથમ વાક્ય છે એ આઈ વોઝ એટલે કે સાદું વાક્ય છે એટલે પ્રશ્ન વોઝથી બનશે. વોઝ આઈ રેડી ટુ લેન્ડ યુ મની? શું હું તને ઉછીના પૈસા આપવા તૈયાર હતો? આઈ વોઝ નોટ રેડી ટુ લેન્ડ યુ મની. હું તને ઉછીના પૈસા આપવા તૈયાર હતો નહીં. વોઝ આઈ નોટ રેડી ટુ લેન્ડ યુ મની? શું હું તને ઉછીના પૈસા આપવા તૈયાર હતો નહીં? ત્યાર પછી છે જ્યારણના વાક્યો. ખાસ કરીને જે ક્રિયાપદની પાછળ આઈએનજીનો ઉપયોગ થાય અને એનાથી જે વાક્ય બને એને આપણે જ્યારણના વાક્ય કહીશું. જેમ કે આઈ એન્જોયડ ડન્સિંગ. મેં ડાન્સનો આનંદ માણ્યો. ડીડ આઈ એન્જોય ડન્સિંગ? શું મેં ડાન્સનો આનંદ માણ્યો? આઈ ડીડ નોટ એન્જોય ડન્સિંગ. મેં ડાન્સનો આનંદ માણ્યો નહીં. ડીડ આઈ નોટ એન્જોય ડન્સિંગ? શું મેં ડાન્સનો આનંદ માણ્યો નહીં? ત્યાર પછી છે આઈ થોટ ઓફ જોઈનિંગ ધ ક્લાસ. મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું. ડીડ આઈ થિંક ઓફ જોઈનિંગ ધ ક્લાસ? શું મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું? આઈ ડીડ નોટ થિંક ઓફ જોઈનિંગ ધ ક્લાસ. મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું નથી. ડીડ આઈ નોટ થિંક ઓફ જોઈનિંગ ધ ક્લાસ? શું મેં વર્ગમાં જોડાવાનું વિચાર્યું નથી? ત્યાર પછી છે સી વેન્ટ ફોર બાઇંગ વેજીટેબલ્સ. એટલે કે તેણી શાકભાજી ખરીદવા માટે ગઈ. ડીડ સી ગો ફોર બાઇંગ વેજીટેબલ્સ? શું તેણી શાકભાજી ખરીદવા માટે ગઈ? સી ડીડ નોટ ગો ફોર બાઇંગ વેજીટેબલ્સ. તેણી શાકભાજી ખરીદવા માટે ગઈ નહીં. ડીડ સી નોટ ગો ફોર બાઇંગ વેજીટેબલ્સ? શું તેણી શાકભાજી ખરીદવા માટે ગઈ નહીં? તો આ રીતે તમે જ્યારણના વાક્યો બનાવી શકો છો. તો મિત્રો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એટલે કે સાદા ભૂતકાળમાં જે મહત્ત્વના વાક્યો છે એની વાક્યરચના છે અને ઉપયોગો છે એ તમને ખૂબ જ સરળતાથી સરળ ભાષામાં સરળ એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવ્યા છે. આશા રાખીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને ખ્યાલ જે ટૉપિક સમજાવવામાં આવ્યો છે એ ખ્યાલ આવી ગયો હશે. આપ નોટબુકના દરેક મુદ્દા લખી અને એને વારંવાર તેનો અભ્યાસ કરજો અને નવા ક્રિયાપદ લઈ અને નવા વાક્યો આપ બનાવજો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.